ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. અહોભાવ શાસ્ત્રને આધારે નિર્ગ્રંથ ગુરુઓ અંગે આપણા પરમ શ્રદ્ધેય અને પરમ પૂજ્ય પરમેષ્ઠી પદ્માના 3 સાધકો આચાર્ય ઉપાધ્યાયને સાધુ, એમના પ્રત્યેનો મહિમાગાન, એમનો યશોગાન અહોભાવ. ઘણી ચર્ચા આપણે 200 ઉપરના સ્વાધ્યાયમાં આપણે કરી ચૂક્યા છીએ. આજે સૌભાગ્યે પૂજ બહેનશ્રીના વચનામૃતમાંનો 134 નંબરનો બોલ, એમાં એક શબ્દ હતો પ્રવ્રજ્યારૂપ સામ્રાજ્ય. પ્રવ્રજ્યા એટલે દીક્ષા, એનો શાબ્દિક અર્થ છે. ભાવ એનો બહુ ઊંડો છે. સંસ્કૃતમાં વ્રજતી, વ્રજ ધાતુ છે. વ્રજ ધાતુ છે, એનાથી ક્રિયાપદ બને છે વ્રજતી કે વ્રજામી. વ્રજતી એટલે તે જાય છે, વ્રજામી એટલે હું જાઉં છું. ચાલવાના અર્થમાં, ગતિ કરવાના અર્થમાં વ્રજ ધાતુનો પ્રયોગ છે. ખરેખર તો એ ગતિ અને ગમનના અર્થમાં તો ખરું જ, પણ એક શબ્દ બને છે ને વિરાજવું. ભગવાન વિરાજે છે, ગુરુ વિરાજે છે, દેહરૂપી દેવાલયમાં ભગવાન આત્મા વિરાજે છે. એ જે વિરાજે છે બોલીએ ને આપણે, શોભે છે, દીપે છે. તો વ્રજામી એટલે હું શોભિત થાઉં છું, ગતિ કરું છું, એમ એવો એનો ક્રિયાપદનો અર્થ છે. પ્ર ઉપસર્ગ છે, પ્ર એટલે ઉત્કૃષ્ટ. તો વ્રજ ધાતુ ગતિના અર્થમાં છે, પ્ર ઉત્કૃષ્ટના અર્થમાં. તો ઉત્કૃષ્ટ રૂપે હું ગતિ કરું છું, એનો અર્થ શું? કે ફરી પાછા મારે ગતિ કરવાની જરૂર નથી. સમજાણું ધનજીભાઈ? સવારે કીધું હતું ને આપણે, અંદરમાં ગયા એ ગયા, પાછા આવ્યા જ નહીં બહાર. ખ્યાલમાં આવ્યું? એમ એક વખત વન જંગલમાં ગયા એ ગયા, એ પાછા આવ્યા જ નહીં. દીક્ષા લઈ લીધી, પછી ગૃહસ્થ આશ્રમમાં પાછા ફર્યા જ નહીં. રાગથી મોડું ફેરવીને જતા રહ્યા તો જતા જ રહ્યા, ફરી પાછા આવ્યા નહીં. કેટલો ગંભીર અર્થ છે એનો. તો વ્રજામી, પ્રવ્રજ્યાનો સામાન્ય અર્થ થાય દીક્ષા. આ શબ્દ છે ને બૌદ્ધ ધર્મમાં બહુ વપરાય છે. આપણે શું કહીએ? દિગંબરો દીક્ષા કહીએ. એ આચાર્યોના કાળમાં, જ્યારે આચાર્ય કુંકુમદેવ અને અમૃતચંદ્રાચાર્ય દેવ વગેરે જ્યારે હતા હયાતમાં, ત્યારે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર તો હતો જ હતો. બૌદ્ધ ધર્મમાં પ્રવ્રજ્યા શબ્દનો પ્રયોગ બહુ છે. પ્રાકૃતમાં પવજ્જામી, ચત્તારી શરણમ પવજ્જામી આપણે બોલીએ. પ્રવ્રજામી સીધો અર્થ છે એનો. પ્રવ્રજામી એટલે હું ઉત્કૃષ્ટ ગતિ કરું છું. શોપિંગ માટે ગતિ કરવું, રખડવા માટે ગતિ કરવું, વિષય ભોગો માટે ગતિ કરવું, અને વૈરાગ્ય ભાવ અંગીકાર કરીને મોક્ષ માર્ગમાં ગતિ કરવું. ફેર છે કે નહીં? આપણે કોકને એમ કહીએ ક્યાં જાઓ છો, એનો અર્થ જુદો. ક્યાં પધારો છો એનો અર્થ જુદો. ક્યાં રખડો છો એનો અર્થ સમજાય છે? આ 3 ગતિના અર્થમાં જ છે. છો ખાલી બેઠા છીએ, હાવ નવરા છીએ, બેઉમાં ફેર નથી? એમ શબ્દે શબ્દમાં ફેર હોય. તો હું 4ના શરણે જાઉં છું. ચત્તારી શરણમ પવજ્જામી. અરહંતના, સિદ્ધના, આચાર્ય ઉપાધ્યાય સાધુના
કેવળી પ્રણીત ધર્મના શરણે જાઉં છું. હવે એનો અર્થ બતાવો, કરો મગજમારી. અરહંતના શરણે જાઉં છું એટલે એ તો સમજાય કે ભગવાન વિરાજે છે અને હું એમને અર્ઘ ચડાવવા માટે જાઉં છું, પૂજા કરવા માટે જાઉં છું, એવો એનો અર્થ સામેવાળો સમજી શકે. સિદ્ધોના શરણે જાઉં છું એટલે એનો અર્થ સમજી શકે. આચાર્ય ઉપાધ્યાય સાધુના શરણે જાઉં છું એટલે નમન કરવા જાઉં છું, પગે લાગવા જાઉં છું, મળવા જાઉં છું અને સત્સંગ કરવા જાઉં છું, જ્ઞાનનો લાભ લેવા જાઉં છું, એવો એનો અર્થ સમજી જાય. પણ કેવળી પ્રણીત ધર્મના શરણે જાઉં છું એનો અર્થ શું? ધર્મ કોઈ મંદિરમાં તો વિરાજેલ નથી, મઠમાં તો છે નહીં, સંકુલનમાં તો ક્યાંય છે નહીં, શાસ્ત્રોમાં છે નહીં. હાલો, ધર્મ કોઈ જુદી વસ્તુ છે ને, અંતર આત્માની ઉપલબ્ધિ છે ને. એ તો ધર્મના શરણે જાઉં છું એટલે પારમેશ્વરી જૈનેશ્વરી દીક્ષા લઈને હું સ્વરૂપમાં લીન થાઉં છું. સ્વરૂપ લીનતાની પ્રતિજ્ઞા, એનું નામ પ્રવ્રજ્જા છે, દીક્ષા છે. કપડાં છોડી દેવા, નાગા થઈ જવા અને હાથમાં પીછી કમંડળ લઈ લીધું, એનું નામ એ બાહ્ય નગ્નપણું, એ પ્રવ્રજ્જા છે જ નહીં. છે જ ના ગમમાં તો એ વ્યવહારે છે, ઉપચારથી છે. ભાવ નગ્ને તે નગ્ન, ભાવે નગ્ન તે નગ્ન, અષ્ટપાવડમાં પણ છે. ભાવેણ હોઈણ ગો, ભાવથી નગ્ન થાઓ, દ્રવ્યથી નહીં. હા, ઘણા 60 વર્ષ પછી પોતાની જાતને પીઠ થપથપાવે, ગામને પણ કહે હવે તો હાવ નિવૃત્ત. એના જેવા બીજી કોઈ હોય નહીં. મરવા માટે ફુરસત ન હોય એની પાસે. બોલો જયેશભાઈ, કહે શું? હવે 58 પછી આપણે હાવ નિવૃત્ત છીએ. કહે હાવ નિવૃત્ત, પણ હાવ મરી પચેલા હોય. નવી નવી પ્રવૃત્તિઓ, ઘરે બેઠા બેઠા મેરેજ બ્યુરો ચલાવે, કોની દીકરી લાયક છે ને કોનો દીકરો નાલાયક છે ને લાયક છે, કોની સંગતિ કોની હારે કેટલાના લગ્ન કરાવવા અને કેટલાની હારે બનતું નથી તો છૂટાછેડા અપાવવા, મધ્યસ્થી થવું. બોલો, આ નવરાશની પળોમાં એવો ધંધો ગોતી લે કે શ્વાસ લેવા એમની પાસે સમય ન હોય. વિચાર તો કરો. સમય નથી એમ નથી જીવ પાસે, પણ સારની ખબર નથી એટલે સમય સારની હોશ નથી. સમય નથી એમ નથી, સમય છે પણ સારનું ભાન નથી. એટલે હાથમાં સમય સાર નથી, પાપના ચોપડા છે. હાથમાં પાપના ચોપડા, જીવનમાં સંસાર, પરિણમનમાં સમય સાર નહીં. છે કે નહીં? હાલ બેહાલ. હા, હમણાં આપણે વાંચશું ગુરુદેવશ્રીનું, એમાં શ્રીમદજીનું ઓલું કહેશે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો. તો ક્યાં પ્રવ્રજ્જા, ક્યાં જૈનેશ્વરી દીક્ષા, ક્યાં પારમેશ્વરી દીક્ષા. અરે મુક્તિરૂપી લક્ષ્મીનું સ્વયંવર કીધું છે પ્રવચન સારમાં. મોક્ષરૂપી લક્ષ્મીનું સ્વયંવર છે દીક્ષા એટલે. એટલો અહોભાવ આપણને આવે છે અને આવો ન જોઈએ. કેટલા ઊંચા ભારે ભરકમ શબ્દો બધા વાપરેલા છે આચાર્યો. આમાં ગુજરાતીમાં જે છે તમને સ્ક્રીન ઉપર દેખાય છે, દરેકમાં તમે જોજો 45મી ગાથામાં દીક્ષા કહી આવી જ ને, દીક્ષા કહી આવી જ ને. 46માં 47માં પણ દીક્ષા કહી આવી જ ને. 48માં પણ જો દીક્ષા કહી આવી જ ને. 49, 50 જો 51, 52, 53, 54 જો 54માં પણ છે નિર્ગ્રંથ દીક્ષા છે કહી. સમજાય છે? એ આ બધું આવી પ્રવ્રજ્જા હોય છે. જો 55માં બોલ છે, 55મી ગાથા
આવી પ્રવ્રજ્યા હોય છે સર્વજ્ઞ જીન દેવે કહી. મને તો આજ સવારે વિચાર આવ્યો હતો, જ્યારે આ વિષય આવ્યો 134મો, સભામાંના કેટલાને આ વિષય યાદ આવ્યું હશે કે આ બોધ પાહુડ અષ્ટપાહુડમાં છે? પંડિતજી, તો આપનું કામ છે, અમારું કામ થોડુંક છે. બોલો મમ્મીશ્રી. કેમ શાસ્ત્રોનો સંસાર તો તમે લઈને બેઠા છો, અમે તો પેઢીમાંથી ક્યાં નવરા છીએ? જયેશભાઈ, યાદ આવવો જોઈએ ને. કોઈ એક બોલ અને કોઈ એક વિષય ચાલે છે તો આગમમાં ક્યાં એ હોલસેલ ભાવે, શું કહેવાય તમારી લેંગ્વેજમાં? નહીં, એક બહુ આ લોકો વેપારી બહુ જોરદાર શબ્દ બોલે, ગોડાઉન. ગોડાઉનમાં પડેલ છે, લઈ આવું, જોઈ આવું. તો કયા ગોડાઉનમાં પડેલ છે એ બધું ખ્યાલ હોવો જોઈએ ને. હમણાં સુરતથી અમે લોકો ધવલાના 32 ગ્રંથ મંગાવ્યા, 2 સેટ, 16. તો વિપુલ આપણો અને અમે લોકો લેવા ગયા ગઈકાલે. કયું પ્લોટ ઓલું? લાતી પ્લોટ બાજુમાં. ઓલામાં અંદરમાં ગ્રંથ લેવા અંદર ગયા તો અંદર એવું લાગે આ ક્યાં ભૂલ ભૂલામણામાં આવી ગયા. બહારથી તો ભંગાર દુકાન લાગે, અંદરમાં જાઓ ને મને તો એવું લાગે કમસે કમ 47 તો ઓરડીઓ હશે. મેં કીધું 47 શક્તિઓ તો સાંભળી જા, 47 બધા ગોડાઉનો અંદર. તો કયા ગોડાઉનમાં એ પડેલ છે ખ્યાલ તો હોવો જોઈએ ને આપણને. કે આ 1.5 લીટીનો બોલ વાંચી ગયા કે મુનિએ બધા વિભાવો પર વિજય મેળવી પ્રવ્રજ્યારૂપ સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું છે, વિજય ધ્વજ ફરકી રહ્યો છે. વાત પૂરી. ત્યાં ને ત્યાં પૂરું કરવાનું. એટલે આગમની અવગાહના હોવી જોઈએ. શાસ્ત્રની અવગાહના બહુ કામની છે. હવે જો સ્મરણ શક્તિમાં આપણે યાદગીરીમાં હતી વાત કે આપણને ખબર હતું કે આ અષ્ટપાહુડના બોધ પાહુડના ગોડાઉનમાં 45 નંબરના કાઉન્ટરથી આ ટેબલ ઉપર આ બધી વસ્તુઓ પડેલી છે. બોલો હવે શાસ્ત્ર જ્ઞાન કેટલું કામનું છે, ઉપયોગી છે. ન હોય તો અષ્ટપાહુડમાં પડેલું એ પડેલું જ રહે, ત્યાં ને ત્યાં જ રહે. હજી તો હું ટ્રેલર બતાવું છું તમને, પિક્ચર તો જુઓ. હજી ચલાવતા રવિવારે આપણે પાઠ ચલાવતા, ગાથા પાઠ. પણ ઓલો ઉપસર્ગ ચાલુ થઈ ગયો નહીં 15-20 મિનિટ પહેલાં, એટલે પછી છોડી દીધું આપણે. આ બધું ગાથા પાઠ આ નિરંતર સામાયિકની જેમ કરવા જેવું છે. હમણાં આપણે કરશો એને સ્વાદ ચાખો તમે એટલે ખ્યાલ આવશે. તો પેલો બોલ જુઓ, મુનિએ બધા વિભાવો પર વિજય મેળવી. બધા સાગમટે, કોઈને બાકી ન રાખે. કેમ ઘણા લોકપ્રેમી હોય, મંદિરના પ્રાંગણમાં આવેલ દરેકની મુલાકાત, કોઈને ન જવા દે. સિમંદર ભૂલાઈ જાય. ઓટલે ઊભા એટલે મંદિરની લેનાર મુલાકાતીઓની એકો એકની સાથે કેમ આજે મોડા આવ્યા, કેમ આજે વહેલા આવ્યા, કાં કાલે દેખાણા નહોતા, આવતીકાલે આવવાના કે નહીં. ત્રિપટ્ટી મુલાકાત, ગઈકાલની, આવતીકાલની અને આજની તો ખરી જ. પોઈન્ટ સમજાય છે હું શું કહું છું? હમણાં ગુરુદેવશ્રી ઓલા ત્રિપટ્ટી મોહની વાત કરી હતી, ખબર? કુંવરજીભાઈની વાત કરી હતી ત્યારે 2 દિવસ પહેલાં. હા, ત્રિપટ્ટી મોહ. બધા જ વિવાહો પર એમ સવાલ કરો ને, કયો વિવાહ રાખવા જેવું છે? ક્રોધ હારો, માન હારો કે માયા હારી? નરકે લઈ જવા માટે કઈ નકામી આમાંથી? બોલો ભાવેશકુમાર, કુગતિ કરાવવામાં આમાંથી કઈ કશાય નકામી કે બધી કશાય કામની? અરે નરકમાં જવા માટે તો કામની ને, એમ કહું છું. ખોટી ગતિમાં તો પહોંચાડવા માટે તો એ કામની છે ને, રખડવા માટે તો કામની છે ને. એટલે બધા જ વિભાવો પર વિજય મેળવ્યા છે.
ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, કોઈને પણ બાકી રાખ્યા નહીં એમ. પ્રવ્રજ્જારૂપ સામ્રાજ્ય, ધન, વૈભવ, પૈસા. જામનગરના રાણી સાહેબાની વાત કરી. હા, આજે મહેલ, આજે તમારો સામ્રાજ્ય. ગુરુદેવજી કહે છે કીધું આ સામ્રાજ્ય નહીં. જો પાના નંબર 291 પાના ઉપર છે. ફકરો જ્યાં પૂરો થવા આવ્યો ત્યાં કીધું કે આ સામ્રાજ્ય નહીં. કરોડની ઉપજ ને મોટું સામ્રાજ્ય ને ધૂળે નથી આ સામ્રાજ્ય. આ તો રખડવાના રાજ છે, સામ્રાજ્ય નહીં. રખડવાના રાજ છે. સાંભળતા હતા બિચારા, સાંભળે. અમારી પાસે શું કંઈ લેવું છે એની પાસે અમારે શું માખણ ચોપડવાની ક્યાં જરૂર છે એમ કહે છે ગુરુદેવ. અમારે ક્યાં એને માખણ ચોપડવાની જરૂર છે. ઓહો, તમે બહુ પુણ્યશાળી, તમે બહુ ભાગશાળી. વાઘને મારે અને વરુને મારે એ ભાગ્યશાળી છે ને. હા, ચામડાના ઓલા બધા પહેર્યા હોય, જે ખુરશીઓ પર બેસે ત્યાં વાઘનું આખું વાઘાંબર, વાઘની ચામડી પડેલી હોય, એના ઉપર બેઠા હોય, એ ભાગ્યશાળી કહેવાય કે મહાપાપી કહેવાય? હું કામ એને માખણ ચોપડશે? સાંભળો છો ત્યાંથી શું કહું છું? કોઈના ધનવાનના ધન અને બંગલાના વખાણે કરવા એ ધનની પોતાની લોલુપતા છે. કહેવાની હિંમત હોય તો એવું એટલું જ કહો, ભાઈ બધી વાત સાચી, આમાંથી બહાર નીકળવું અઘરું પડશે. ગુરુદેવે આવું કીધું હતું. આવું એક વખત કહો તો ખરા, શરમ આવે એમાં જ. કેમ કે અંદરમાં પડી છે ને આપણને. આવું પણ આપણું એક સપનાનું ઘર હોય તો કેટલું સારું. હો, તમે તો ગાડી બહુ હાઈ ક્લાસ લીધી. હા, 4 બંગડીવાળી છે, બહુ સરસ. અચ્છા, તમારી તો થાર છે. કેમ થાર? એના ટાંગા બધી દિશાઓમાં હલે. કેટલી બહારની જાહો જલાલીનો રસ અને લોલુપતા આપણને કેટલી છે બતાવો રાજુભાઈ. કેવી ભોગી વૃત્તિ છે, ભોગનો કેટલો મહિમા આવે છે. બોલો, આપણે કોઈ દિવસ નવા કપડાં પહેર્યા હોય ને, નવી ટી શર્ટ, નવા કપડાં પહેર્યા હોય, ભાઈબંધ દોસ્તાર હોય, પૂછે ને 10 વખત પૂછશે ક્યાંથી લાવ્યા, કેટલા રૂપિયાને લાવ્યા, બહુ સરસ લાગે છે. વિકથા કીધા વિના સંસ્કારમાં પડેલા છે બધા. બધા જ વિભાવોને જીતીને વિજય મેળવીને પ્રવ્રજ્જારૂપ, શબ્દ જો, પ્રવ્રજ્જારૂપ સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું છે. એમ રાજાની જેમ, રાજવીની જેમ મુનિરાજને સ્થાપ્યા આ બોલમાં, અને વિજય ધ્વજ ફરકી રહ્યો છે. શેના ઉપર? સંસાર ઉપર, આશ્રવ ઉપર, વિભાવ ઉપર, વિકાર ઉપર. પાલવવા જેવું નથી, રાખવા જેવું નથી, છાવરવા જેવું નથી. નાકમાં આમાં શરદી થાય તો હારી કે આમાં શરદી થાય તો હારી? એકાદ નાક પેક હોય, કયું નાક પેક હોય તો વાંધો નહીં, માનીએ છીએ આપણે. હા, દેહની બાબતમાં તો માનીએ છીએ. કશાયોની શરદી તો આનાથી કાઢતી છે રાજુભાઈ. ક્રોધની ઉધરસ તો અનાદિની છે, અને માયાની ઉધરસ તો આવ્યા જ રાખે. લોભનું તો પૂછો જ માં, એ તો જન્મજાત રોગ છે. ક્રોધ, માન, માયા, લોભ, કશાયોની ખાંસી, ઉધરસ તો ચાલુ છે ને. વાત, પિત્ત અને કફ. નિષ્કષાય રૂપ સ્વાસ્થ્યની પડી નથી, અને કષાય રૂપી રોગોથી હેવાયા છીએ. કષાય રૂપી રોગોથી આપણે ટેવાયેલા છીએ. સમજાય છે ભાષા? પંડિતજી રવિન્દ્રભાઈ આવું બહુ કહે તો એમ બોલે છે ને કે હું ભગવાન આત્મા છું.
તો અંદરમાં તને ભાવ કેટલા થાય છે કે મને વીતરાગ ભાવ જોઈએ, અકષાય ભાવ જોઈએ, શાંત ભાવ જોઈએ, જ્ઞાન જોઈએ, શ્રદ્ધા જોઈએ. જો આવા ભાવ ઉછળતા હોય તો તું તને પોતાની જાતને આત્મા માને છે. કેમ કે આ ગુણોના વૈભવ સિવાય આત્મામાં બીજું કાંઈ છે નહીં. તને તો વિકાર જોઈએ, તને તો ગુસ્સો જોઈએ, તને તો માયાચારી જોઈએ, તને તો લોભ વિના તો એક સમય માટે ચાલે નહીં. તો કષાયના રંગે રંગાયેલો છે. તો ક્યાં અકષાય ભગવાન આત્માની વાત કરસ? તો પ્રવ્રજ્જારૂપી સામ્રાજ્ય વિજય ધ્વજ ફરકી રહ્યો છે. આ બોલ હતો સવારનો. આજે થોડુંક હું વાંચું, પછી છેલ્લે આપણે લેશો એનો પાઠ. લેશો શાંતિથી. હજી આપણી પાસે 15-20 મિનિટ આનંદ લેશું. વાંધો નહીં ને કોઈને? હા, પૂછવું સારું. દીધી જ રાખવું એમાંય માલ નથી. હા, અચ્છા, તમારી બંને મિત્રોની સમસ્યા છે થોડીક. હા, કેટલા વાગે બસ? 9, 9:15? હા, ચલો, કાંઈ વાંધો નહીં. જોઈએ, થોડીક વાત કરીએ. એક રવિન્દ્રભાઈ પંડિતજીનું એક બહુ સરસ વાક્ય છે, પકડજો એ વાક્યને. મોહ પર વિજય પામવા માટે દિગ્વિજય નહીં, મોહ વિજય જોઈએ. સુખી થવું હોય, કર્મોને જીતવું હોય, આત્મકલ્યાણ કરવું હોય તો દિગ્વિજયની જરૂર નથી. એ ચક્રવર્તીઓ નવરા છે, દિગ્વિજય કર્યા રાખે. આપણે કોની જરૂર છે? મોહ વિજય. બધા વિભાવ ભાવો પર વિજય મેળવી પ્રવ્રજ્જારૂપ સામ્રાજ્ય જેમણે પામ્યું છે. જામનગરના ઓલા રાણી સાહેબની વાત તો હમણાં વાંચી જ ગયા. જો એના પછીનો ફકરો જો, સામ્રાજ્ય તો એને કહીએ અનંત આનંદનો અંદર, અનંત ગુણનો વિરાજમાન જે દેશ પોતાનો છે, એનું સામ્રાજ્ય જીતીને પોતામાં રહેવું એ સામ્રાજ્ય છે. રાજવીઓના સામ્રાજ્યની સ્થાપના હોય, સામ્રાજ્યની સ્થાપના હોય, એમ ચારે કોર એમનો જ નામ. બિચારાએ ખુશી બતાવી. અમારી પાસે શું કાંઈ માખણ તો ન મળે. ઓલા રાણીની વાત કરે છે જામનગરના. છતાં એણે 1000 રૂપિયા મૂક્યા. હવે જે તે કાળે 1000 એટલે લાખ બરાબર. 5 કલાક વાત કરી, 1000 જ્ઞાન ખાતે મૂક્યા. 1000 આપીએ છીએ, સાથે કોક હતું, બીજું કોક હતું નહીં. તમે હતા, તમે નહીં. એ તો 10ની વાત છે, 2024 વર્ષ થયા. આ ધૂળનું સામ્રાજ્ય નહીં, કરોડ ને 5 કરોડની ઉપજને મોટું રાજ. અરે અનંત અનંત આ પ્રવ્રજ્જારૂપ જોયું સામ્રાજ્ય. વિભાવ ઉપર વિજય મેળવીને જેણે વિતરાગ ભાવની પ્રવ્રજ્જા ઉપર જેણે પોતાનું સ્વામીપણું પ્રગટ કર્યું છે. નીચે જો સાવ 149 પાનું છે ને એ 401. બીજામાં 2-4 ફેર હશે. જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી. આ 401 નંબરનો બોલ છે વચનામૃતમાં કે જ્ઞાનીનું પરિણમન, ધર્મીની દશા વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે. જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણ ઠરી જવા માટે તલસે છે. આ વિભાવ ભાવ અમારો દેશ નથી. શરીર, કુટુંબ, પરિવાર, કાઠિયાવાડ, હિન્દુસ્તાન એ દેશ તો અમારો નથી. પણ આપણે કહીએ છીએ ને, અમે મૂળ વિછિયાવાળા. અચ્છા, જ્યાં વિછી કરડે એ ઘણા તો એમ કે અમે તો મોગ ઝાલાવાડિયા. અમે, અમારું મૂળ વતન કચ્છ, અંજાર. કેટલું વતનનું કેટલું પડેલું હોય છે. હા, આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં અમે તો મૂળ દશા, માટે એવી તમારી અવદશા. અમારા ઘરવાળા છે ને વિહા, વિસા. શું દશા અને વિષા આત્માને લાગુ પડે? બોલો રાજુભાઈ. કેટલી સરળતાથી આપણે બોલીએ. અમે પહેલાં સ્થાનકવાસી હતા,
પછી એમાં દશામાં હતા, એમાં ફલાણામાં હતા, ઓમાં ઢીકણામાં હતા. ઓલા અમદાવાદ બાજુમાં જો તો અમે હુમડ. અરે ઓલા રજનીકાંતભાઈવાળા, રજનીભાઈવાળા હુમડ જાતિ કહેવાય એ લોકોને. સાબરકાંઠાવાળા બધા, હા, તલોદ, હિંમતનગર, હા એ હુમડ કહેવાય બધા. જામનગર બાજુમાં 52 ગામ તરફ જાઓ તો અમે મહાજન. આ જાતિ અને પંથ અને જ્ઞાતિવાદ મગજમાંથી નથી નીકળતો, ભગવાન આત્મા કેમ પકડાય છે? આત્માને સ્ત્રી પુરુષ જ્ઞાતિ ક્યાં લાગુ પડે છે? આપણે વિચારવા જ તૈયાર નથી આ વાતને. આટલા વર્ષો સુધી સ્વાધ્યાય છે, છતાં એમાંથી કુંડાળામાંથી બહાર નથી નીકળતા. અરે રોટી બેટી કન્યા વ્યવહાર આ તે બધું દશાવાળા વેશામાં નહીં આપે, વેશાવાળા દશામાં નહીં આપે, અગ્રવાલ બઘેરવાલમાં નહીં આપે, બઘેરવાલ અગ્રવાલમાં નહીં આપે. દુનિયાભરની માથાકૂટો છે બધી આત્માની અણસમજણને લીધે. તમે જો દેશ પરદેશ ઉમરાળા પૂછું પ્રશ્ન, ગુરુદેવજી બોલ્યા ઉમરાળા ફુમરાળા. ઉમરાળાનો જો ઓમ આવ્યો છે, ઓમ ઉમરાળામાં ઓમ. એમ અમારો દેશ તો અંદર ચિદાનંદ પ્રભુએ અમારો દેશ છે. આ વિકલ્પ એ અમારો દેશ નહીં, એ મહાવ્રતનો વિકલ્પ ઉઠે, અમારો દેશ નહીં. અરે અરે આ વાત ક્યાં સમજાવવાનો વિકલ્પ ઉઠ્યો, એ પણ રાગ અમારો દેશ નહીં. આ પરદેશમાં અમે ક્યાં આવી ચડ્યા. અહીંયા તો પરદેશ ફરવા જઈએ તો એ હોશ ન મળે. કેટલાયને તો કેટલા પરદેશ રખડવાની રુચિ અંદરમાં. દરેક વેકેશનમાં ઠેક ઠેકાણે પાસપોર્ટ વિઝા તૈયાર જ રાખે. ક્ષેત્ર પરાવર્તન માટે હર હાલ તૈયાર. એમાંય પછી પાડોશી પડું જઈને આપે સાકરનું, જઈ આવો, જાઓ, રખડી આવો. વિચાર તો કરો. હા, ભગવાનના દર્શન કરવા માટે સમય નથી, ફરવા માટે સમય જ સમય છે. આ મોજ શોખ જીવને ક્યાં લઈ જશે વિચાર કરો. જો લાડનુવાળા ભાઈ છે એની વાત કરી, લાડનું છોડીને કલકત્તા ગયા, એ પરદેશ છે કે નહીં? સભાની વચ્ચે પૂછે છે. આ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદને જ્ઞાનનો જે દેશ એ સ્વદેશ છે, એમાંથી રાગ આવે એ પરદેશ છે. અચ્છા, સાવ નીચે નીચે જુઓ. જ્યાં ત્યાં મારી બાયડી ને મારા છોકરા ને મારા ભાઈ ને મારા પૈસા ને મારા મકાન, જો મારા 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 મારી નાખ્યો આત્માને. જે એના નથી એને પોતાના માનીને મારી નાખ્યો. તો રામજીભાઈ બાપુજી બોલે છે એ તો અજર અમર છે, એ મરે ક્યાં? તો ગુરુદેવજી બોલે છે એનો અનાદર કર્યો એ જ એનું મરણ છે. ભાવેશભાઈ કેવો રિપ્લાય છે એવું તું માનતો નથી ને, એનું નામ જ અનાદર છે, એનું નામ મરણ છે. બાલ મરણ કરી નાખ્યું છે. દ્વેષ અરોચક ભાવ, રુચિ નથી ને તને, એનું નામ જ દ્વેષ છે. દ્વેષ અરોચક ભાવ. જાણનાર દેખનાર છે તેણે પર વસ્તુ મારી માની અને સ્વનો જ્ઞાતાપણાનો અનાદર કર્યો એ જ હિંસા છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહ્યો. એક વાક્ય હજી વાંચું છું, 293 પાના ઉપર, ચોથી લીટી. પ્રભુ માર્ગ આકરો બાપા જગતથી નિરાળો છે. અરે જગતને સાંભળવા મળે નહીં, એમ ને એમ જિંદગી ચાલી જાય. ઢોરની જેમ જિંદગી જાય, પછી ભલે કરોડપતિ હોય ને અબજોપતિ હોય. આ બધું ઓલા સામ્રાજ્યના સંદર્ભમાં ગુરુદેવશ્રીએ આ બધી વાત કરી છે.
ચલો, આમાં તો ઘણો વિસ્તાર અને ઘણું સરસ આમાં બધું કીધું છે. હવે આ પ્રવ્રજા એટલે જૈનેશ્વરી દીક્ષા એના સંદર્ભમાં આ ગાથાઓનો આપણે પાઠ લેશું. એટલે તમને દીક્ષા, જૈનેશ્વરી દીક્ષા એનો થોડોક ભાવ ભાષણ થાય. અને પ્રણ કરો, ઘરે જઈને ખોલીને વાંચશો. એમ કેવળ અહીંયા પંડિતજીએ કોટેશન આપ્યા અને આપણે વાંચવું એમ નહીં. ઘરે જઈને થોડોક સમય કાઢી અષ્ટપાઉડ ખોલી બોધપાઉડમાંથી આ ગાથાઓ વાંચવાના પ્રયત્ન કરવા, સમજવાના પ્રયત્ન કરવા. અડધી કલાક બેસીને એને જોવું, વાંચવું. કેમ કે અહીંયા તો ક્લાસ વર્ક છે, હોમવર્ક તો ઘરે જઈને કરવાનું. ગ્રહ ગ્રંથ મો જો અહીંથી 45, 44-45 ગાતાથી જશો આપણે. ગ્રહ ગ્રંથ મોહ વિમુક્ત છે, પરિસહજઈ અક્ષાય છે મુક્ત પાપારંભથી દીક્ષા કહી આવીજીને. જિનેન્દ્ર ભગવંતોએ એને દીક્ષા કહી છે. ધન ધાન્ય પટ કંચન રજત આસન શયન છત્રાદિના સર્વે કુદાન વિહીન છે, દીક્ષા કહી આવીજીને. નિંદા પ્રશંસા શત્રુ મિત્ર લબ્ધિને લબ્ધિ વિશે ત્રણ કંચને સમભાવ છે, દીક્ષા કહી આવીજીને. નિર્ધન સધનને ઉચ્ચ મધ્યમ સદન અનપેક્ષિતપણે સર્વત્ર પિંડ ગ્રહાય છે, દીક્ષા કહી આવીજીને. નિર્ગ્રંથને નિસંગ નિર્મા નાશ નિરહંકાર છે, નિર્મમ અરાગ દેશ છે, દીક્ષા કહી આવીજીને. નિસ્નેહ નિર્ભય નિર્વિકાર અકલુષ ને નિર્મોહ છે, આશારહિત નિર્લોભ છે, દીક્ષા કહી આ. દરેક ગાથામાંથી દીક્ષાની એક વ્યાખ્યા જો સમજવામાં આવે ને, જેમ કે આ 50મી ગાથા, આમાં જો કેટલી વ્યાખ્યાઓ છે, 1 2 3 4 5 6 7 ડેફિનેશન્સ આપ્યા છે આમાં. નિસ્નેહ દીક્ષા કહી આવી જ નહીં, દરેકમાં લગાડવાનું. અંતિદીપક છે. નિર્ભય દીક્ષા કહી આવી જ નહીં. એમ દીક્ષા કેવી? નિસ્નેહ, જેમાં સ્નેહ નથી, ચિકાશ નથી, રાગ નથી, અનુરાગ નથી. નિર્ભય, ભય નથી, એને જૈનેશ્વરી દીક્ષા કહેવાય. નિર્વિકાર જે હોય એને જૈનેશ્વરી દીક્ષા કહેવાય. અકલુષ, કલુષતા જેમાં નથી એને જૈનેશ્વરી દીક્ષા કહેવાય. નિર્મોહ, એને જૈનેશ્વરી દીક્ષા કહેવાય. આશા રહિત હોય એને જૈનેશ્વરી દીક્ષા કહેવાય. અને જે નિર્લોભ હોય એને જૈનેશ્વરી દીક્ષા કહેવાય. બોલો, એક એકમાં છે કે નહીં આવા બધા? બોલો. તો આ 10 ગાથા વાંચીએ ને તો દરેકમાંથી 5 5 6 6 નીકળશે. એટલે 50 થી 60 70 વ્યાખ્યાઓ છે આમાં દીક્ષા સંબંધી, જેને આ બોલમાં વચનામૃતમાં પ્રવ્રજારૂપ સામ્રાજ્ય કીધું છે. બોલો, આ બધું સ્વાધ્યાય કરવો જોઈએ કે નહીં? હા, ભલે ને આપણે બોલીએ નિર્ગ્રંથો કા માર્ગ હમકો પ્રાણો સે ભી પ્યારા, આ વાંચો તો ખરા. સ્વાધ્યાય વિના બધું અંધારું છે, સમજણ વિના બધું નકામું છે. જન્મ્યા પ્રમાણે રૂપ લંબિત ભુજ નિરાયુધ શાંત છે, પરકૃત નિલયમાં વાસ છે, દીક્ષા કહી આવીજીને.
ઉપશમ ક્ષમા દમ યુક્ત તન સંસ્કાર વર્જિત રૂક્ષ છે, મદરાગ દ્વેષ વિહીન છે, દીક્ષા કહી આવીજીને. આજે આઠમ છે ને, આજે આઠમ છે. નોઈડા દિલ્હીમાં પંચ કલ્યાણકો ચાલે છે. આજે દીક્ષા કલ્યાણક હતું, તપ કલ્યાણક. બહુ વૈરાગ્યમય આખો પ્રસંગ હતો. જોયું આજે કોઈએ તમે લોકો? ઘણાને તો ખબર ન હોય. ખબર રાખવી જૈન સમાજમાં, મુમુક્ષુ સમાજમાં, એટલીસ્ટ આપણા ગુરુદેવ શ્રી પ્રણીત, હા, એમની નિશ્રામાં, એમનાથી પ્રેરિત જે સંસ્થાનો છે, ક્યાં મુમુક્ષુ સમાજમાંની હલચલ, ગતિવિધિઓ, પ્રવૃત્તિઓ, એનો થોડો ખ્યાલ રખાય આપણે. મેં આજે 8 પીરિયડમાંથી એક જ પીરિયડ લીધો. પ્લાન જ હતું મારું 3 પીરિયડમાં એક્ઝામનું કહી જ દીધું હતું, કેમ કે મને ખબર હતી આજના દિવસે બરાબર તપ કલ્યાણક આવશે, તે દિવસે આપણે પૂરેપૂરો એનો લાભ લેવું છે. એટલે સવારે લોકતાંત્રિક દેવો અને દીક્ષા, રાજાઓની ચર્ચા અને દીક્ષા વિધિ, વનગમન, બપોરનું સ્વાધ્યાય, 5-6 કલાક તપ કલ્યાણકની ઉજવણી આજે અદ્ભુત આનંદ સાથે કરી. એટલે અમે શરીરે આજે રાજકોટમાં હતા, ભાવે દિલ્હીમાં હતા. દિલ્હી જઈ આવ્યો આજે હું વગર ખર્ચે. આજે જ સૌભાગ્ય આ વિષય આવ્યો છે દીક્ષાનો. આને કહેવાય સતની સંધિ. આ સતની સંધિ છે. આ એમાં રાજકુમારજી ગુનાવાળા છે, એનું વ્યાખ્યાન હતું આજે બપોરે. એક બહુ સરસ વાત કરી. પાર્શ્વનાથ ભગવાનના 10 ભવ કમઠ, એકો એક ભાવમાં એને મારી નાખી છે. હમણાં આપણે શબ્દ વાંચ્યું ને ઉપશમ ક્ષમા, એ સંદર્ભમાં મને યાદ આવ્યું એટલે કહું છું. 10 ભાવમાં ઓલો ક્રોધથી નવરો નહીં અને આ ક્ષમાથી નવરા નહીં. તારે ક્રોધની અગ્નિ ગમે તેટલી વરસાવો, અમારી પાસે ક્ષમારૂપી જળ છે. કેમ કે અમને ખબર છે તમારી પૂંછડી વાંકી જ રહેવાની છે. તમે તમારા ક્રોધ ધર્મને નથી છોડતા, તો અમે અમારા ક્ષમા ધર્મને શા માટે છોડીએ? બહુ અદ્ભુત, બહુ આનંદ આવ્યો. દીક્ષા ક્ષમા રૂપે હોય, ઉપશમ રૂપે હોય, દમયુક્ત ઇન્દ્રિયોનું દમન જેમાં હોય, ઇન્દ્રિયોનું ગમન ન હોય. શું કીધું? હા, ઇન્દ્રિયોના વિષયોમાં ગમન ન હોય, ઇન્દ્રિયોના વિષયોથી દમન હોય. ઉપશમ ક્ષમા દમયુક્ત તન સંસ્કાર વર્જિત વૃક્ષ છે, મદ રાગ દ્વેષ વિહીન છે, દીક્ષા કહી આવી જને. જ્યાં મૂળતા મિથ્યાત્વ નહીં, જ્યાં કર્મ અષ્ટ વિનષ્ટ છે. આહા, 8 કર્મો નષ્ટ થયેલા છે એમ કહે છે ભાવિને ગમને. સમ્યક્ત ગુણથી શુદ્ધ છે, દીક્ષા કહી આવી જને. નિર્ગ્રંથ દીક્ષા છે કહી, શટ સહનનમાં જીનવરે ભવિ પુરુષ ભાવે તેહને તે કર્મ ક્ષયનો હેતુ છે. તલતુષ પ્રમાણન બાહ્ય પરિગ્રહ, રાગ તત્સમ છે અહીં આવી પ્રવ્રજ્જા હોય છે, સર્વજ્ઞ જીન દેવે કહી. મેં ઓલા રાજકુમારજીને કીધું, મેં તમારી જગ્યાએ આજે હું હોત ને, મેં કીધું અષ્ટપાઉડની, બોધ પાઉડની આજે આ ગાથાઓ મેં સભામાં સંભળાવી હોત. સમાજને ખબર તો પડે કે દીક્ષા કોને કહેવાય. આવું છે અદ્ભુત. વિચારજો, ખૂબ સરસ આખો આ પ્રકરણ છે. વૈરાગ્ય રસથી, તત્વજ્ઞાનથી ભરપૂર આત્મભાવનાથી
ભરપૂર એવો વિષય છે, જેટલો લાભ લેવાય એટલો ઓછો છે. ભાવના ભાવ એવો અપૂરો અવસર ક્યારે આવશે. એવું ન થાય કે આ વાંચતા વાંચતા જિંદગી પૂરી થાય, એમ ન થવું જોઈએ. આવી પરિણતિ આપણી પણ થાય અને થાવ એવી ભાવના હંમેશા ભાવવી.